આપેલ પદનું સંકલન કરવા માટે પહેલાં તો આપણને ભાગાકાર આપેલો છે, તો સંકલન માટે ભાગાકારનો કાર્ય નિયમ નથી. તો શું કરશું? છેદનું પદ જે આપેલું છે વર્ગમૂળમાં x, તેને ત્રણેય પદના અલગ અલગ છેદમાં આપણે ગોઠવીએ. તો સૌથી પહેલાં x વર્ગ એના છેદમાં મૂકીએ વર્ગમૂળમાં x, પણ વર્ગમૂળ એટલે 1/3 ઘાત થાય, આ ખાસ ધ્યાન રાખજો. તે જ રીતે 3x તેના છેદમાં લખીએ xની 1/2 ઘાત અને પ્લસ 4ના છેદમાં લખીએ xની 1/2 ઘાત. હવે સાદુરૂપ આપીએ તો xની 2 ઘાત અને છેદમાં xની 1/2 ઘાત. આધાર સમાન છે, બે પદ ભાગાકારમાં છે, તો ઘાતની બાદબાકી થશે. તો અહીંયા 2 - 1/2 તો 3/2 થશે. આ પદમાં 3 અચળ પદ છે, તો તેને સૌથી પહેલાં બહાર લઈએ અને xની 1 ઘાતના છેદમાં 1/2, તો 1 - 1/2 એટલે xની 1/2 ઘાત. તે જ રીતે આ પદમાં 4 કોમન છે, 4 અચળ પદ છે, બહાર લઈએ અને 1ના છેદમાં xની 1/2 ઘાત. તો છેદમાં જે પદ છે એને અંશમાં લાવીએ તો ઘાત ઋણ થશે, એટલે કે xની -1/2 ઘાત થશે. હવે આ પદનું સંકલન કરીએ તો અહીંયા 3/2 ઘાત છે, તો ઘાતમાં 1નો વધારો થશે અને એ ઘાત છેદમાં આવશે. તો 3/2 + 1 એટલે કે 5ના છેદમાં 2 અને છેદમાં 5ના છેદમાં 2. તે જ રીતે અહીંયા 3 અચળ છે, xની 1/2 ઘાતનું સંકલન કરીએ તો ઘાતમાં 1નો વધારો એટલે કે 1/2 + 1 તો 3/2 અને તે ઘાત છેદમાં, તો છેદમાં પણ આવશે 3/2 પ્લસ 4 એઝ ઇટ ઇઝ xની -1/2. તો આમાં પણ ઘાતમાં 1નો વધારો કરવો પડશે, તો +1 કરશું તો હકીકતમાં 1 - 1/2, 1 - 1/2 એટલે 1/2 ઘાત અને તે જ ઘાત છેદમાં આવશે +c. હવે આ પદનું સાદુરૂપ આપીએ તો છેદમાં 5/3 છે, 5ના છેદમાં 2, અંશમાં આવશે તો થઈ જશે 2ના છેદમાં 5, xની 5ના છેદમાં 2 ઘાત એઝ ઇટ ઇઝ. તે જ રીતે 3ના છેદમાં 2 જો અંશમાં આવે તો 2ના છેદમાં 3 થશે, 3 કેન્સલ થશે અને ખાલી વધે 2, તો 2 × x⁵3/2 પ્લસ અહીંયા 1/2 એને ગુણાકારમાં લઈએ તો 2ના છેદમાં 1, તો 4 × 2 એટલે 8, xની 1/2 ઘાત પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર. થેન્ક યુ.